સુરેન્દ્રનગર બેઠકના લોકસભાના ઉમેદવારનો પ્રચાર ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે। પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાને ટિકિટ મળી છે। 2022માં વિધાનસભાની ચૂંટણીમાં હાર મળી હતી। હવે 2024 લોકસભા ચૂંટણીમાં ચૂંટણી લડશે। चूकाल 2022 विधानसभा चूंटणी में तेमने हार मળી હતી ત્યારે હવે 2024 થી તેઓ ચૂંટણી લડશે। હવે 2024 લોકસભા ચૂંટણી તેઓ લડશે ત્યારે પ્રચારના શ્રી ગણેશ કરવા આવે છે। સુરેન્દ્રનગર બેઠકના લોકસભાના ઉમેદવારે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે। ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી અને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે। એ વિતરણ ભેદભાવ ભરી નીતિના બદલે તમામને સમાન ધોરણે પાણી મળે, અધિકાર પ્રમાણે પાણી મળે, એના માટેની લડત લડીશું। એની સાથે સાથે ખનિજના નિયમોની વિસંગતતાઓને કારણે આ વિસ્તારમાં ખનિજ વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરી અને ખનિજ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરી અને એ લોકોને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। તો એના માટે પણ નિયમોની વિસંગતતા દૂર થાય અને વ્યવસાય પણ સારી રીતે થઈ શકે એના માટે પણ પૂરતા પ્રયત્નો અને યોગ્ય પ્લેટફોર્મ ઉપર તમામ પ્રકારની રજૂઆતો કરીશું। આ વિસ્તારમાં મીઠાના આગરો છે તો મીઠાના આગરિયાઓને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એવી જ રીતે આ મત વિસ્તાર ખૂબ જ બહોળો હોવાથી મારુતિના ઉદ્યોગ જેવા ઉદ્યોગો પણ આ મત વિસ્તારમાં છે। ત્યાં સ્થાનિક રોજગારીના પ્રશ્નો છે તો બીજી બાજુ ધોલેરા સરના નામે વિશ્વ આખાને આંજી દેવામાં આવ્યું છે પણ ત્યાં સ્થળ ઉપર કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી। તો ધોલેરા મત વિસ્તારની અંદર પણ ત્યાં